हेलो एवरीवन, वेलकम टू योर चैनल हैरी सर इंग्लिश। दोस्तों आज बहु अगत्यनो टॉपिक बोर्डनी अंदर 6 मार्क्स में पूछाय छे एप्लिकेशन राइटिंग। ये आज આપણે ભણવાનું છે જે ધોરણ 11 અને ધોરણ 12 બંને માટે ખૂબ જ અગત્યના છે અને જો તમે થોડું ધ્યાન સાથે સમજી લો તો તમે પૂરેપૂરા 6 માર્ક્સ જે છે એ એપ્લિકેશન અંદર મેળવી શકો છો। दोस्तों एप्लिकेशन क्या લખવાની આવે છે ધોરણ 11 અને 12 માં? તો કોઈ પણ જગ્યાએ કોઈ માણસને આપણે જ્યારે નોકરી માટે અરજી લખવાની હોય છે, બરાબર, કોઈ ન્યૂઝપેપરની અંદર જાહેરાત આવે છે અમારે આ વ્યક્તિ ફલાણી વ્યક્તિની જરૂર છે, તેની પાસે આ ડિગ્રી હોવી જોઈએ અને રૂબરૂ પ્રમાણપત્રો સાથે મળો, અરજી કરો, આવું લખેલું હોય છે તમે। એટલે જે વ્યક્તિએ જાહેરાત વાંચે અને લાગે કે હું મારે અહીંયા નોકરી માટે અરજી કરવી જોઈએ તો એ વ્યક્તિ અહીંયા અરજી કરે છે। એ એપ્લિકેશન અહીંયા લખવાની હોય છે નોકરી માટે। એક નવા લેટેસ્ટ એના સ્વરૂપ છે રિઝ્યુમ। એપ્લિકેશનનું લેટેસ્ટ રિઝ્યુમ અને સીવી। સીવી મીન્સ કરિક્યુલમ વિટા। આ બે લેટેસ્ટ ફોર્મ છે કે એ એપ્લિકેશન જૂનું છે, પણ અત્યારે આપણે અહીંયા એપ્લિકેશન રાઇટિંગ જે જૂના સ્વરૂપે લખતા હોઈએ છીએ એ જ લખવાની છે। ખરેખર દોસ્તો જ્યારે રિયલમાં એપ્લિકેશન લખો ત્યારે તે કોરા પેજ પર લખાય, ચેકચક વગર લખાય, ગ્રામેટિકલી મિસ્ટેક્સ ના હોવી જોઈએ, સ્વચ્છ અને સુઘડ અક્ષરોમાં લખાય। પણ આપણે અહીંયા જ્યારે સ્કૂલમાં લખવાની આવે છે ત્યારે લાઇનિંગવાળા જ પેજ હોય છે, તો આપણે આપણી રીતે અહીંયા એપ્લિકેશન લખવાની હોય છે। અહીંયા મેં તમને એપ્લિકેશનનું એક ફોર્મેટ, માની લો કે એક એસપી હાઈસ્કૂલ જે છે બાપુનગર ખાતે, એમણે છાપામાં જાહેરાત આપી ન્યૂઝપેપરની અંદર કે મારે ઇંગ્લિશ ટીચરની જરૂર છે અને ચેતનભાઈ અહીંયા જે લખે છે એ વ્યક્તિએ જાહેરાત વાંચી અને એ વ્યક્તિ પોતે અરજી કરે છે। તો અહીંયા એક ફોર્મેટ સ્વરૂપે સૌથી સરળ ભાષામાં એપ્લિકેશનનું ફોર્મેટ અહીંયા સમજાવું છું। તો આ સવાલ તમને આ રીતે પૂછેલો હોય છે, ચેતન પટેલ ફ્રોમ 15 શ્રી રેસિડેન્સી અમદાવાદ wants to apply for the post of an English teacher to the principal SP High School બાપુનગર અમદાવાદ। ચેતન પટેલ એને સાથે એનું એડ્રેસ આપેલું છે। આ વ્યક્તિ બાપુનગરની એસપી હાઈસ્કૂલના પ્રિન્સિપાલને ઇંગ્લિશ ટીચર તરીકે માટે અરજી લખે છે। ડ્રાફ્ટ એન એપ્લિકેશન ઓન બિહાફ ઓફ હિમ। તમારે તેના વતી એપ્લિકેશન લખવાની છે। એનો મતલબ કે તમારે પોતે ચેતન પટેલ બનીને એપ્લિકેશન લખવાની છે। ધોરણ 11 અને 12ની અંદર ઇંગ્લિશ ટીચર તરીકેની અરજી લખવાની છે। સમજી ગયા દોસ્તો? તો ચાલો વધારે વાર નહીં કરીએ, આ તમને સવાલ આપેલો છે, સવાલ અલગ અલગ રીતે પૂછી શકે છે, બરાબર। હવે શરૂ કરી છે એપ્લિકેશન। જ્યારે એપ્લિકેશન શરૂ કરો છો તો જમણી બાજુ જે વ્યક્તિ એપ્લિકેશન લખી રહ્યો છે એનું નામ અને એડ્રેસ અને તારીખ આવશે। ગાંઠવાળી લેજો દિમાગમાં। સૌથી પહેલાં ચેતન પટેલ, ત્યારબાદ 15 શ્રી રેસિડેન્સી અલ્પવિરામ, નીચે નરોડા અલ્પવિરામ કોમા, નીચે અમદાવાદ 380024। હવે અહીંયા નરોડા ઉપર એડ્રેસમાં નથી આપ્યું, તો તમે તમારી રીતે એ વિસ્તાર ઉમેરી શકો છો, બરાબર। ત્યાં કોઈ જોવા જવાનું નથી। અને તારીખ, જે તારીખે તમે એપ્લિકેશન લખતા હો એની તારીખ તમારે લખી દેવાની છે। અને બીજી એક વાત કે આ બધી વસ્તુ અહીંયા લાઇનમાં આવવી જોઈએ, આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે। આગળ જઈએ। હવે એ જે તારીખ લખો એની નીચેની લાઇનમાં ડાબી બાજુથી જે વ્યક્તિને એપ્લિકેશન લખતા હોય એનું જે હોદ્દો અને એનું એડ્રેસ। આપણે ટીચર માટે લખીએ છીએ તો હંમેશા એપ્લિકેશન પ્રિન્સિપાલને લખાય, કોઈ કંપની હોય તો તેના મેનેજર હોય કે એમડી હોય કે જે કંઈ પણ હોય એને એપ્લિકેશન લખાય। તો અહીંયા આપણે એપ્લિકેશન ટુ ધ પ્રિન્સિપાલ આ રીતે જ લખવાની છે। નીચે ટુ ધ મેનેજર હોય તો મેનેજર આવે, શાળામાં પ્રિન્સિપાલ હોય ટુ ધ પ્રિન્સિપાલ, સંસ્થાનું નામ જે તે નામ હોય તો અહીંયા સ્કૂલનું નામ છે એસપી હાઈસ્કૂલ અલ્પવિરામ, ક્યાં આવેલી છે બાપુનગર અમદાવાદ 382350। અહીંયા પિનકોડ તમે તમારી રીતે લખી શકો છો, ત્યાં કોઈ જોવા જવાનું નથી। આમાં ફરીથી એ વસ્તુ ધ્યાન રાખવાની કે તમે ચોખ્ખા અને સુઘડ અક્ષરોમાં બધું લાઇન ટુ લાઇન ક્યારેય છોડવાની નથી। ખ્યાલ આવી ગયો દોસ્તો? આગળ જઈએ। ત્યારબાદ એ જે એડ્રેસ તમે લખો છો એની એક લાઇન છોડીને સબ્જેક્ટ લખવાનો છે તમારે। કોઈ પણ પ્રકારની એપ્લિકેશન આવશે આ જ વસ્તુ લખવાની છે, એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર। હવે જ્યારે બીજા માટે લખતા હોય, એકાઉન્ટન્ટ માટે લખો તો ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ, સાયન્સ ટીચર તો ફોર ધ પોસ્ટ ઓફ અ સાયન્સ ટીચર। આ વસ્તુ તમારે ખાલી બદલી નાખવાની છે।
આપણે બીજું એક સ્વરૂપે એકાઉન્ટન્ટ તરીકે અથવા કેશિયર તરીકેની એક એપ્લિકેશન એક્સ્ટ્રા બીજી લખાવીશું અને એનો વિડીયો પણ બનાવીશું. તો એને એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર તરીકે આપણે કરીએ છીએ. હવે એ જે લખો છો સબ્જેક્ટ, એની નીચે એક લાઈન છોડીને ફિક્સ આ ફકરો ગાંઠવાળી લો, આ જ લખવાનું છે. ઇન રિસ્પોન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ઇન રિસ્પોન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ એટલે ના જવાબમાં, તમારી જાહેર ખબરના જવાબમાં. ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, અહીંયા તમે ન્યૂઝપેપરનું નામ કોઈ પણ લખી શકો છો. ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, અને વધારે માથાકૂટ ના કરવી હોય તો આ જે લખ્યું છે એ જ લખવાનું. ડેટેડ, તારીખ લખવાની. હવે તારીખ કઈ લખશો? તો દોસ્તો અહીંયા જે એપ્લિકેશન લખેલી છે એના આગળના દિવસની તારીખ લખવી, અથવા 2 દિવસ પહેલાંની તારીખ લખવી, અથવા ટુડેઝ ન્યૂઝપેપર એમ પણ લખી શકો. ખ્યાલ આવી ગયો? તો જે દિવસે લખો છો એપ્લિકેશન એના આગળના દિવસના ન્યૂઝપેપરની તારીખ તમારે લખવી, ખાસ ધ્યાન રાખજો. ફરીથી વાંચું છું. ઇન રિસ્પોન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ડેટેડ 4th October 2020 ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં 4 ઓક્ટોબર 2020ના રોજ અંગ્રેજી ટીચરની તમારી જાહેર ખબર આવી હતી. આઈ વુડ લાઇક ટુ એપ્લાય ફોર ધ સેમ. મને તેના માટે અરજી કરવી ગમશે. માય બાયોડેટા, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ, એક્સપિરિયન્સ આર એઝ અંડર. મારો બાયોડેટા, ક્વોલિફિકેશન્સ અને સર્ટિફિકેટ્સને અનુભવ જે છે એ બધું જ નીચે પ્રમાણે છે. આ કોઈ પણ એપ્લિકેશન પૂછાય, આ ફકરો ખાસ ધ્યાન રાખવું. હવે દોસ્તો આવે છે બાયોડેટા. બાયોડેટા એ જૂનો શબ્દ છે, એની જગ્યાએ આપણે લખીએ છીએ અહીંયા પર્સનલ ડિટેલ્સ. સૌથી પહેલાં આવશે નામ. તો આખું નામ લખવાનું છે, ચેતન રાજેશભાઈ પટેલ. ફાધરનું નામ તમે તમારી રીતે નાખી શકો છો, બરાબર, ચેતન રાજેશભાઈ પટેલ. ત્યારબાદ આવશે એડ્રેસ. એડ્રેસમાં આવશે એઝ અબો, ઉપર દર્શાવ્યા પ્રમાણે. એટલે આગળ અહીંયા એડ્રેસ આવી ગયું છે ઉપર જમણી બાજુ, એટલે કહેવાનો મતલબ કે એ જ એડ્રેસ, બરાબર. તો એ એડ્રેસ તમારા માટે એઝ અબો આખું એડ્રેસ લખવા જવાનું જરૂર નથી. ત્યારબાદ છે ડેટ ઓફ બર્થ, જન્મ તારીખ. જન્મ તારીખમાં તમે તારીખ કોઈ પણ નાખી શકો, પણ વર્ષની ગણતરી ખાસ કરવાની છે દોસ્તો. કારણ કે આપણે 11-12ના ટીચર તરીકેની અરજી કરીએ છીએ, તો એના માટે કઈ કઈ ડિગ્રી હોવી જોઈએ અને કેટલા વર્ષો થાય એ ગણતરી તમારે ખાસ કરવાની છે. માની લો કે આપણે અત્યારે 2020માં અત્યારે અરજી લખીએ છીએ, બરાબર. 12મું ધોરણ પૂરું થાય એટલે 17 વર્ષ થાય ડિગ્રી, એની આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ બીએની ડિગ્રી આવે, એના 3 વર્ષ એટલે 20, 2 વર્ષ એમએના 22, 2 વર્ષ બીએડના 24 અને 3 વર્ષનો અનુભવ નાખી દઈએ 27. આજથી 27 વર્ષ પહેલાં તમારો જન્મ થયો હોવો જોઈએ. આ વસ્તુ તમારે ખાસ લખવાની છે, બરાબર. એટલે અત્યારે 2020માંથી 27 કાઢશો એટલે 1993. પછી તમે તમારી જન્મ તારીખ લખી નાખો, બરાબર. અને અત્યારે 2020માં તમે એપ્લિકેશન લખો છો, તો એ તમારી ઉંમર મુજબ તમારી જે ડિગ્રી જે છે એ મેચ થતી નથી, તો એ આખી એપ્લિકેશન ખોટી પડે. એટલે ગમે તે વર્ષ લખી શકાય નહીં. 1993 કેમ લખ્યું છે મેં તમને સમજાવ્યું, અને આગળ બીજી ડિગ્રી જોઈશું એટલે ખ્યાલ આવી જશે. ત્યારબાદ છે સેક્સ. એટલે એમાં યસ ઓર નો નથી લખવાનું. સેક્સ એટલે જાતિ, એનો જેન્ડર લખી શકાય, બરાબર. જો પુરુષ હોય તો મેલ, સ્ત્રી હોય તો ફિમેલ, બરાબર. આપણે અહીંયા ચેતનભાઈ મેલ છે, તો અહીંયા આપણે લખીશું મેલ. ત્યારબાદ છે રિલિજન. રિલિજન એટલે ધર્મ તમારો હિન્દુ. પછી ત્યાં મુસ્લિમ હોય તો મુસ્લિમ લખાય, ક્રિશ્ચન હોય તો ક્રિશ્ચન લખાય, પારસી હોય તો પારસી, જે હોય એ લખી શકાય. મધર ટંગ તમારી માતૃભાષા. આપણી માતૃભાષા છે ગુજરાતી. નેશનાલિટી, રાષ્ટ્રીયતા તમારી શું, ઇન્ડિયન. દોસ્તો આ વસ્તુ કમ્પલસરી છે. ત્યારબાદ છે પર્સનાલિટી. પર્સનાલિટી એટલે વ્યક્તિત્વ, તમે કેવા છો. એક્સ્ટ્રોવર્ટ એટલે મિલનસાર વ્યક્તિ છો, મળતાવડા વ્યક્તિ છો. દોસ્તો આ લખવું કમ્પલસરી નથી, પણ આ ટોપિક્સ લખો તો અમુક એપ્લિકેશન સારી લાગે. પર્સનાલિટી લખવી કમ્પલસરી નથી, બાકીના ઉપરના બધા જ મુદ્દા જે છે એ લખવા જરૂરી છે. બીજી વસ્તુ, અહીંયા જે બધી ડોટ્સ છે એ બધા લાઇન ટુ લાઇન આવવા જોઈએ. મન ફાવે ત્યાં ડોટ કરવાના નથી. જુઓ જે રીતે અહીંયા તમને દેખાઈ રહ્યું છે સ્ક્રીન ઉપર, એ જ રીતે બધા જ ડોટ લાઇનમાં આવવા જોઈએ. ત્યારબાદ છે દોસ્તો મેરિટલ સ્ટેટસ. પરણેલા છો કે કુંવારા. પરણેલા હોય તો મેરિડ લખવાનું, પરણેલા ના હોય તો સિંગલ લખાય અથવા અનમેરિડ લખાય.
પાછા સિંગલ લખેલું છે પરણેલા તો ડબલ નહીં લખવાનું પાછું, ત્યાં મેરિડ લખી શકાય. એટલે સિંગલ અથવા મેરિડ બેમાંથી એક લખવાનું છે, અહીંયા બંને લખવાનું નથી. ત્યારબાદ છે લેંગ્વેજીસ નોન, કઈ કઈ ભાષાઓ તમે જાણો છો, તો ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ આટલી વસ્તુ તમે જાણો છો તે લખી નાખવાનું. ત્યારબાદ છે તમારા શોખ, જેના સ્પેલિંગ ના આવડે એ ડોટ ડાયા થઈને લખવાના નહીં. મ્યુઝિક, રીડિંગ એન્ડ ટ્રાવેલિંગ, આ સિમ્પલ છે, જે તમારા વિષયને લગતું લાગુ પડતું એવું લખવાનું, મ્યુઝિક, રીડિંગ એન્ડ ટ્રાવેલિંગ. દોસ્તો આ વસ્તુ ફરજિયાત તમારે લખવાની છે, જેથી કરીને એપ્લિકેશન સારી પડે, તપાસનારના મગજમાં કોઈ જ ડાઉટ રહે નહીં. અહીંયા થઈ ગયું તમારું પર્સનલ ડિટેલ પૂરું. ત્યારબાદ તમારી શૈક્ષણિક લાયકાત, બરાબર. તો એમાં 4 મુદ્દા અહીંયા પાડેલા છે. આપણે MA BEd 11-12 માટે તો સૌથી પહેલાં એની ડિગ્રી, રિઝલ્ટ, ક્યાંથી પાસ કરી અને કયા વર્ષમાં પાસ કરી, આ વસ્તુ તમારે ખાસ લખવાની છે. HSC 12મું ધોરણ પૂરું કર્યું, એમાં તમારે 78% આવ્યા. ક્યાંથી પાસ કરી? ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ 2010માં. હવે 2010માં એ ગમે તે વર્ષ નહીં લખવાનું. તો જુઓ, જન્મ ક્યારે થયો? 1993. એમાં 17 વર્ષ નાખો એટલે 12મું ધોરણ તમારું પૂરું થાય. તો અહીંયા 2010. જ્યારે તમે રિયલમાં એપ્લિકેશન કરશો ત્યારે જે હોય તે લખવાનું છે. અત્યારે 17 વર્ષ નાખો એટલે 2010નો નંબર આવે, તો 2010માં 12મું ધોરણ પૂરું કર્યું. ત્યારબાદ BA કોલેજના 3 વર્ષ, એમાં 76% આવ્યા. ગુજરાત યુનિવર્સિટી પાસ કરી. સૌરાષ્ટ્ર તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત તો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, જે પણ આવે આપણે ગુજરાત યુનિવર્સિટી લખ્યું છે. 2013, 3 વર્ષ થાય કોલેજના BA કરતાં, એટલે 2013. ત્યારબાદ માસ્ટર ડિગ્રી MA, બરાબર, એમાં 73% છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી પાસ કર્યું છે. 2 વર્ષ થાય 2015. ત્યારબાદ નંબર 4 છે 2 વર્ષ BEd કર્યું. વચ્ચે શરૂઆતમાં 2 વર્ષ હતું, વળી પાછું 1 વર્ષ થયું, અત્યારે ફરી પાછા 2 વર્ષ છે, એટલે BEdના 2 વર્ષ 86%. એમાં ગુજરાત યુનિવર્સિટી 2017. આ રીતનું તમારે લખવાનું છે. સાયન્સ માટે, સાયન્સનું 11-12 સાયન્સ હોય તો ત્યાં MSc BEd આવે. સ્ટેટ એકાઉન્ટ હોય તો MCOM BEd આવે, બરાબર, BCom MCOM BEd. પેલામાં BSc MSc BEd. આ ડિગ્રીનું આપણે એક અલગથી વિડીયો બનાવીશું, અને કઈ કઈ એપ્લિકેશન માટે કઈ કઈ ડિગ્રી હોવી જોઈએ એનો એક આપણે અલગથી વિડીયો બનાવી દઈશું. તો ખ્યાલ આવી ગયો. 2017ની અંદર આ ક્વોલિફિકેશન્સ આપણે લખ્યા. હવે 2017માં નવરા થઈ ગયા, અત્યારે 2020 ચાલે છે, ત્યાં સુધી કર્યું શું? તો તે આવશે એક્સપિરિયન્સ. દોસ્તો દરેક એપ્લિકેશનમાં આ જ ફોર્મેટ રાખવાનું છે. એક્સપિરિયન્સની અંદર ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય લખવાનું કે અત્યારે હું લોટસ હાઈસ્કૂલમાં 3 વર્ષથી અંગ્રેજી ભણાવી રહ્યો છું. તો અહીંયા આવશે આઈ હેવ બીન વર્કિંગ, હું કામ કરી રહ્યો છું, અથવા સર્વિંગ ઇન લોટસ હાઈસ્કૂલ. લોટસ હાઈસ્કૂલમાં એઝ એન આસિસ્ટન્ટ ઇંગ્લિશ ટીચર, આસિસ્ટન્ટ ઇંગ્લિશ ટીચર તરીકે ફોર 3 years. અત્યારે 2 વર્ષ, તો 2020 ચાલે છે, એટલે 3 વર્ષથી. અને જો ચોક્કસ સમય લખવું હોય તો સિન્સ 2017 લખી શકાય. હવે નોકરી છોડવાનું કારણ શું? તો ને એવું નહીં લખવાનું, ત્યાં મને બધા હેરાન કરે છે. સીધી વસ્તુ, ફોર બેટર ફ્યુચર, વધુ સારા ભવિષ્ય માટે. અહીંયા લાલ કલરમાં લખ્યું છે, મુદ્દા છે, પણ તમારે એક જ પેનથી લખવાનું છે, એમાં કોઈ બહુ ડિઝાઇન કરવાની જરૂર નથી. એક્સપેક્ટેડ સેલરી, સેલરી કેટલો લેશો? તો એઝ પર ગવર્મેન્ટ રૂલ, ગવર્મેન્ટના રૂલ પ્રમાણે. જો કોઈ પ્રાઇવેટ કંપની હોય તો એઝ પર કંપની રૂલ, અથવા તમે તમારી રીતે લખી શકો 40,000 પર મંથ, એમ પણ લખી શકો જ્યારે રિયલમાં લખો ત્યારે. ખ્યાલ આવી ગયો? હવે ત્યારબાદ છે રેફરન્સ. રેફરન્સ એટલે ઓળખાણ, કે તમારે મારા વિશે જાણવું હોય તો આ વ્યક્તિનું તમને આપું છું રેફરન્સ, અને તમે મારા વિશે પૂછી શકો છો, એક રિસ્પોન્સ આપશે. ઓળખાણ આપવી જરૂરી છે. દોસ્તો આમાં 1 કે 2 નામ તમે લખી શકો છો, બરાબર. પહેલું છે SK શાહ, આમાં તમે તમારી રીતે લખી શકો છો. SK શાહ ધ પ્રિન્સિપાલ છે લોટસ હાઈસ્કૂલ, કે મારા જે પ્રિન્સિપલ અત્યારે જે કામ કરું છું એ પ્રિન્સિપાલને તમે પૂછી શકો છો, એનું નામ અને એનો હોદ્દો. SK શાહ ધ પ્રિન્સિપાલ લોટસ હાઈસ્કૂલ બાપુનગર. બીજું છે રાજેશ બોરડ, બીજું કોઈ એડ્રેસ નામ લખી દેવાનું. ઇંગ્લિશ ટીચર જે છે GD હાઈસ્કૂલ નરોડા ખાતે છે, એના ઇંગ્લિશ ટીચર છે, તેને મારા વિશે તમે રેફરન્સ લઈ શકો છો.
ખ્યાલ આવી ગયો દોસ્તો? તો આ લાઇન ટુ લાઇન તમારે લખવાનું છે. ત્યારબાદ છેલ્લી લાઇનમાં નીચે આવશે આઈ હોપ યોર ઓનર, હું આશા રાખું છું, વિલ કન્સિડર માય એપ્લિકેશન, કે તમે મારી જે એપ્લિકેશન છે તેને માન્ય ગણશો, એન્ડ કોલ મી ફોર ઇન્ટરવ્યૂ, અને મને ઇન્ટરવ્યૂ માટે બોલાવશો. કોઈ પણ એપ્લિકેશન પૂછે આ જ લખવાનું છે, કોઈ માથાકૂટ જ નહીં. એની નીચે લાઈનમાં થેન્કિંગ યુ, અને જમણી બાજુ યોર્સ ફેથફુલી, આપનો વિશ્વાસુ, બરાબર, ચેતન પટેલ. જે તે નામ આપ્યું એ જ તમારે અહીંયા લખવાનું રહેશે. દોસ્તો અહીંયા એપ્લિકેશન પૂરું નથી થતી. છેલ્લો ટોપિક જે છે તે છે એન્ક્લોઝર. એન્ક્લોઝર એટલે બિડાણ. બિડાણ એટલે તમે તમારું જે એપ્લિકેશન લખો છો તેની સાથે અમુક તમારા રિઝલ્ટ, સર્ટિફિકેટની ટ્રુ કોપી અથવા ઝેરોક્સ જોડો છો તે લખવાનું છે કે હું આ વસ્તુ જોડું છું. એ તમે જે લખશો એમ સીધું તો નહીં માની લે, એના પ્રૂફ આપવા માટે બિડાણ જોડવાનું હોય છે. તો કેટલી વસ્તુ તમે જોડો છો? ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોવિંગ સર્ટિફિકેટ્સ, નીચેના સર્ટિફિકેટ્સની ટ્રુ કોપી જે કહેવાય. હવે જે તે ડિગ્રી જે છે એ જ તમારે જે તે એપ્લિકેશન લખતા હોય એમાં જે તે ડિગ્રી આવતી હોય એ જ સર્ટિફિકેટ લખવાના છે. પહેલું આ HSC માર્કશીટ, આ કમ્પલસરી બધામાં હોય જ. ત્યારબાદ છે BA માર્કશીટ, સાયન્સ હોય તો BSc હોય, BCom હોય, જે તે હોય. આપણે અહીંયા ઇંગ્લિશ ટીચર તરીકે છે તો BA માર્કશીટ આવશે. ત્યારબાદ MAની માર્કશીટ, ત્યારબાદ BEd માર્કશીટ, બરાબર. આ 3 માર્કશીટ છે, નંબર 2, 3 અને 4. એ કોઈ પણ એપ્લિકેશન બીજી લખો એમાં બદલાઈ શકે. નંબર 5 છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. આ કોઈ પણ એપ્લિકેશન છે એમાં ફરજિયાત જોડી દેવાનું, એ લખવાનું જ. અને નંબર 6 છે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ. આ પણ કોઈ પણ પ્રકારની એપ્લિકેશન લખશો એમાં આવશે જ, ફરજિયાત લખવાનું છે, બરાબર. તો અહીંયા એક ઇંગ્લિશ ટીચર તરીકેની એપ્લિકેશન દોસ્તો પૂરી થાય છે, અને આ એપ્લિકેશન ખૂબ જ સરળતાથી તમે લખી શકો છો. આશા રાખીએ છીએ કે તમને આ વિડીયોની અંદર 100% ખ્યાલ આવ્યો હશે, અને ખૂબ જ સરળ રીતે લખવાની પ્રેક્ટિસ 2 વાર કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી અમને જણાવો તમારી કોમેન્ટ દ્વારા. અને જો આ વિડીયો તમને ખરેખર ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, શેર કરો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કે જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન્સ તમને મળતી રહે અને અમને વધુમાં વધુ સારા વિડીયો બનાવવાની પ્રેરણા મળે. દોસ્તો ફરી મળીશું આવતા વિડીયોમાં નવા ટૉપિક સાથે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. જય હિન્દ.